પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે. ભાજપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલને ક્ષત્રિય સમાજે ગામમાં ન આવવા તાકીદ કરી છે. ખંભાત વિધાનસભાના ધુવારણ વિસ્તાર પ્રચાર માટે નીકળેલા ચિરાગ પટેલને સ્થાનિકે ફોન કરી ધુવારણમાં ન આવવા કહ્યું છે. રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણીથી નારાજ ધુવારણના નાગરિકે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ધુવારણમાં નહીં આવવા મનાઈ ફરમાવી છે. વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, સંભળાવીએ. જય માતાજી ચિરાગભાઈ. જય માતાજી. ચિરાગભાઈ વિશાલ દરબાર બોલું. હા બોલો. હવે ચિરાગભાઈ, આપણે ભાજપના ધુવરના પ્રચાર માટે તમે ના આવશો, કેમ કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું યુવાનો અને બીજા બધા ધુવરણ યુવા સંગઠન, જનકલ્યાણ બધાનો વિરોધ છે. બરાબર. આજ તમે આયા જયા મેં જોયું, પણ ફરતી વાર તમે જોવા લગીને રૂપાલાની ટિકિટ રદ ના થાય તો સુધી ધુવરમાં ના આવશો. તો હું આજે પ્રચારમાં ક્યાં આવ્યો છું? પણ ખે નાખીને તો આયા ને ભાજપનો. હા, તો ભાજપનો સ્થાપના દિવસ હતો એટલે સરપંચને ઘેર ધ્વજ ફરકાવવાનો એવું પાર્ટીનો આદેશ હતો એટલે આવવું પડે એમ. બાકી પ્રચારમાં મીટિંગ કરવા ક્યાં આયા આપણે? ના આવશો ના, ચોખ્ખું કહું, કેમ કે રૂપાલાની ટિકિટ રદ ના થાય તો સુધી ધુવારમાં ના આવશો. ચોક્કસ. હો ભાઈ. ઓકે. આ તરફ ગાંધીનગર રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે. પેથાપુરમાં ગાંધીનગરના ક્ષત્રિય સમાજમાં લોકોએ કરી બેઠક. રૂપાલાની ઉમેદવારી રદ કરવા મામલે ક્ષત્રિય સમાજ મક્કમ. રૂપાલા સામે વિરોધ પ્રદર્શિત કરી ક્ષત્રિયો કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂક્યા છે. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત છે અને કરણસિંહ આપણી સાથે છે. કરણસિંહ, શું કહેશો? અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લામાં હવે આપણા આવેદનની રણનીતિ છે, સાથે આંદોલન જે છે તે પ્રસરી રહ્યું છે, શું કહેશો? આવેદન પત્રો તો અમે લગભગ ગુજરાતના તમામ તાલુકાના જિલ્લામાં આપવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે. અત્યારે જિલ્લાઓમાં સંમેલનો ચાલી રહ્યા છે. ગઈકાલે અમારું સંમેલન 5મું સંમેલન ધંધુકા હતું અને 10મી તારીખે અમારું મહાસંમેલન પાટણમાં છે અને પાટણ પછી તરત અમારું સંમેલન એ સાબરકાંઠામાં થશે અને જેમાં આજુબાજુના બધા જિલ્લાઓને અમે આવરી લઈશું. અને એ સંમેલનની જાગૃતિ રૂપે જે અમે રાજકોટમાં જે મહાસંમેલન કરવાના છીએ એની પૂર્વ તૈયારી થઈ રહી છે અને અમારો લોકશાહી ઢબે વિરોધ હજુ પણ ચાલુ છે. હજુ આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી કરું છું કે તમે મીડિયામાં પણ આક્રોશ જોઈ રહ્યા છો. ગામે ગામ તમારે નો એન્ટ્રીના બોર્ડ વાગી ગયા છે. ખાસ કરીને રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી માંગ આપણે શરૂઆતથી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રૂપાલાએ તો ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી દીધી છે. તો હવેની આપણી શું રણનીતિ રહેશે? એ લોકો એવું સૂત્ર આપ્યું છે કે ભાજપ રૂપાલા અડીખમ ને ભાજપ મક્કમ, તો એની સામે ક્ષત્રિય સમાજ પણ અડીખમ અને ક્ષત્રિય સમાજ પણ મક્કમ છે કે આ લડાઈને જે લેવલે લડવાની થશે, ઉમેદવારી પત્ર પાછું નહીં ખેંચાય તો 7મી તારીખે મતદાન છે, 7/5/2024, અને ક્ષત્રિય સમાજ ત્યાં સુધી તમામ સમાજોને સાથે લઈ અને મતદાન સુધી લડી લેશે. આગળની શું રણનીતિ હશે ઉમેદવારી પત્ર પછીની એ અમે મીડિયાના મિત્રોને જરૂરથી જાણ કરીશું. 5 લાખ ક્ષત્રિય સમાજના લોકોને ભેગા કરવાની વાત છે. મહાસંમેલન ક્યારે યોજાશે રાજકોટમાં, જે આપણે યોજવાની જાહેરાત? જો આમાં શું છે કે અમે સંકલન સમિતિને કોર કમિટી મળીશું. આ તો વ્યૂહરચના ચાલતી હોય કે સામે શું વ્યૂહરચના આવે એની સામે અમારે શું વ્યૂહરચના ઘડવી, એટલે અમે સંમેલન કરવાના છીએ. પણ એ ક્યારે કરીશું, કઈ જગ્યાએ કરીશું, શું કરીશું એ રણનીતિ હું આપને અત્યારે નહીં કહી શકું, કારણ કે એ અમારા બધા આગેવાનોને વિશ્વાસમાં લઈ અને અમે એ વાત અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર લઈ જવાના છે. બિલકુલ. તો આતા કરણસિંહ અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં જે પ્રકારની નારાજગી જે છે તે જોવા મળી રહી છે અને અત્યારે પેથાપુરમાં જે છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રેલી સાથે નીકળ્યા છે અને ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. કેમેરામેન હિતેશ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો અનોખો વિરોધ કરાયો છે. વિવાદિત નિવેદન બદલ ક્ષત્રિય સમાજ બોયકોટના બેનરો લગાવી વિરોધ કરશે. સામાજિક સંસ્થાઓ અને પરિવાર ઘરમાં રહી મહાઆરતી કે મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવો કરશે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા વડીલો, યુવાઓ અને માતા બહેનોને આહવાન કરાયું છે.
22 માર્ચે રૂપાલાએ જે અમારી નારી સન્માનનું અપમાન કર્યું છે એના માટે અમે ક્ષત્રિયાણીઓ કોઈ સહન નહીં કરી શકીએ અને અમે બધી સત્રાણીઓ આજે એવા મેદાનમાં ઉતરી ગયા છે। પણ જો રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારાથી જે કંઈ બનશે ને બધું અમે કરી ચૂકશું, પણ રૂપાલાની ટિકિટ રદ થવી બહુ જરૂરી છે અમારા માટે। વડોદરાથી સમાચાર। રાજસ્થાન ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું, જેમાં ક્ષત્રિય આગેવાન અને બાડમેર લોકસભાના ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા। રૂપાલાએ કરેલા નિવેદનને રવિન્દ્રસિંહ ભાટીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું। નિવેદનને વખોડતા તેમણે કહ્યું કે રૂપાલાને ટિપ્પણીનો જવાબ મતદારો આપશે, તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર ભાટીએ મોદી સરકારના વખાણ પણ કર્યા। राजनीति में ना टीका टिप्पणी में ना हमेशा हर नेता ना बचना चाहिए और कोई एड़ी कदी टिप्पणी नहीं करनी चाहिए जिसके बिना कहना ठेस यहाँ जो टिप्पणी जो करी है वाकई दुर्भाग्यपूर्ण है और आने वाला टाइम में ना जनता ये चीज नो जवाब दे। રાજપૂત સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા દ્વારા 16મી તારીખે ઉમેદવારીની જે ફોર્મ છે તે ભરવાની જાહેરાત કરી દીધી છે। ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્ષત્રિય અગ્રણી જે રવિન્દ્રસિંહ ભાટી છે તેઓ જ્યારે ગુજરાત પ્રવાસી છે ત્યારે તેઓ આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે અને ખટંબા સ્થિત ક્ષત્રિય સમાજ દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું છે ત્યાં તેઓ અત્યારે હાજરી આપી છે અને આ જે જનમેદની તમે જોઈ રહ્યા છો તેને જે રવિન્દ્રસિંહ ભાટી છે તેમના દ્વારા સંબોધિત કરવામાં આવનાર છે। ઉલ્લેખનીય બાબત છે કે આ કાર્યક્રમ જે છે તે અગાઉ મકરપુરા સ્થિત યોજાવાનો હતો, ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા મકરપુરા સ્થિત જે કાર્યક્રમ છે તેની પરવાનગી આપવામાં આવી અને ખટંબા સ્થિત જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે જે રાજકીય વિષય પર એટલે કે પરસોત્તમ રૂપાલાના વિષય પર કોઈપણ પ્રકારની ચર્ચા ન કરવાની શરત સાથે આ જે કાર્યક્રમ જે છે તેને મંજૂરી આપવામાં આવી છે અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પોતે કહી રહ્યા છે કે અત્યારે આ વિષય પર કોઈ પણ પ્રકારની ચર્ચા જે છે કરવામાં નહીં આવે, પરંતુ આગામી સમયમાં ચોક્કસથી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે રણનીતિ છે તે ઘડવામાં આવનાર છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ પહોંચ્યો છે। ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામોમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા છે બેનરો। સુરત ગ્રામ્ય વિસ્તારમાં લાગ્યા પ્રવેશબંધીના બેનરો। રૂપાલાની ટિકિટ પાછી લો, નહીં તો ગામમાં પ્રવેશબંધીનો બેનરોમાં ઉલ્લેખ। ક્ષત્રિય સમાજની ચૂંટણી બહિષ્કારની તૈયારી। આ તરફ ડીસામાં ગેનીબેન ઠાકોરે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે નિવેદન આપ્યું છે। ગેનીબેને રૂપાલાના નિવેદનને શરમજનક ગણાવ્યું, સાથે જ ક્ષત્રિયોના વિરોધને સમર્થન આપ્યું। કહ્યું, સમાજની દીકરીઓની અસ્મિતા પર સવાલ થયો છે ત્યારે તેમને માફ ન કરવા જોઈએ। મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનું નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનું અપમાન છે અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જેનો આક્રોશ છે એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે કે ક્યાંક શહીદી વરી હોય તો ગાયો માટે કે મહિલાઓ માટે કે બેન દીકરીઓ માટે છે, અને જ્યારે ક્ષત્રિયો ઉપર આ રીતની જ્યારે ક્ષત્રિયોના ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઊભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી। અને હવે વાત કરીએ મહાસંગ્રામની। બોટાદમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે। આપના શહેર પ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી સહિતના આગેવાનો અને કાર્યકરોએ પક્ષ પલટો કરી કેસરીઓ ધારણ કરી લીધો છે। ભાજપના કાર્યાલય પર જિલ્લા પ્રમુખના હાથે આપના નેતાઓએ ભાજપનો ખેસ પહેર્યો। કાળુભાઈ રાઠોડ, ઓઢભાઈ ધાંધલ, ઉમેદસિંહ ગોહિલ, પૂરીબેન સાકરિયા સહિતના આગેવાનો અન્ય કાર્યકરો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા। સાથે જ કોઈ પણ પ્રકારની લાલચ કે વાયદા વગર પીએમ મોદીની વિકાસ યાત્રામાં જોડાવા ભાજપમાં સંમેલન થયા હોવાની વાત કરી। કોઈ લાભ લાલચ કે આની અંદર કોઈ પણ કમિટમેન્ટ નથી, ખાલી આ વિકાસ હોય અને અમે પણ કામ કરશું અને બોટાદની જનતાના કામ કરશું એ ભાવના સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી છે। જે આપના ઉમેદવારનો જે આ વિસ્તારને જે કડવો અનુભવ થયો છે, કાર્યકર્તાઓને કડવો અનુભવ થયો છે, તે જોઈ અને આજે આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર પૂરા વિશ્વાસથી જોડાઈ રહ્યા છે। તો વડોદરા ભાજપમાં ફરી વિવાદ। લોકસભાના નવા ઉમેદવાર હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિવાદ યથાવત છે। પૂર્વ એમએલએ જીતેન્દ્ર સુખડિયાએ બળાપો કાઢ્યો। શહેર ભાજપની સ્થિતિ બદલાય, કોઈ પૂછનારું નથી। બેનર્સ લગાવનારા પાર્ટીનું સંચાલન કરે એ ગંભીર બાબત। જૂથવાદ નહીં, ભાજપમાં કોઈ જૂથવાદ નથી। વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે। ઉમેદવારના કાર્યક્રમની પણ અમને જાણ કરાતી નથી।
બેનર્સ દ્વારા પ્રોપેગેન્ડા કરનારા પાર્ટીના હામને નુકસાન પહોંચાડ્યું. આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. કમ્યુનિકેશનની ગેપ છે. મેં અમારા મોવડીઓ અને અમારા પ્રભારીને પણ આ માટે વિનંતી કરી છે કે તમે આમાં ખાસ રસ લો અને બધા કાર્યકર્તાઓનું માન સચવાય, બધા સિનિયરોનું માન સચવાય તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવી આપે. ભાજપનું કંઈ જૂથ જેવું હું નથી માનતો. હું તો એકદમ અંદર ખોઈ ગયેલો માણસ છું, આખે ઓતપ્રોત થયેલો માણસ છું. દરેક ઇન્ડિવિજ્યુઅલને પોતાની રીતની સ્ટાઇલથી પોતાના ઇન્ટરેસ્ટથી કામ કરવાની ટેવ પડી છે, જે કેટલાક છે એમને, અને એને કારણે તમે એને જૂથવાદનું નામ આપો પણ જૂથ નથી. કોઈ સામૂહિક જૂથ બનીને એક સામે ટકરાતા હોય એવું કશું આ તે સદનસીબ છે વડોદરાનું કે એવા જૂથ નથી. તેમાં એની હાઉ તંત્ર દ્વારા યોગ્ય સમયે યથાર્થ સ્વરૂપમાં માહિતી પહોંચતી નથી, એ અમારું લેખું થાય છે. પણ કાર્યકર્તાઓના દિલ જે તૂટે છે એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે ગાળે અમને નુકસાન કરતા નહીં. પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતાઓથી કે પોતાના દબાણથી પાર્ટીને બાદમાં લેવાની આ કોશિશ છે અને આ વસ્તુ ચલાવી લેવાની. તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમણે બનાસકાંઠાના ડીસાની મુલાકાત લીધી. માલગઢ ગામમાં અશોક ગેહલોતે સભા યોજી, જેમાં કોંગ્રેસ આગેવાન ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ કાર્યકરોએ અશોક ગેહલોતનું ઉષ્માભેર સ્વાગત કર્યું, તો ગેહલોત પણ બધા જ કાર્યકરોને મળ્યા. સાથે જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન સાથે ચર્ચા પણ કરી. રાજનીતિ અને સામેના ઉમેદવારો એમના સગાવાલા અને એમની ચૂંટણીનું કેમ્પેન કરવાવાળા વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવીને ફરજિયાતપણે ફાળાની ઉઘરાણી કરી રહ્યા છે. અને એક બાજુ અમને સામેથી 500, 1000, 50 રૂપિયા આપી રહ્યા છે. એટલે એક બાજુ દબાવની રાજનીતિ છે અને એક બાજુ ડેમોક્રેસી લોકશાહીના ભાગરૂપની રાજનીતિ છે. તો ભ્રામક પ્રચાર કરતા કોંગ્રેસ નેતા જ ફસાઈ ગયા. બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂતનો વિડીયો વાયરલ થયો. જાહેર મંચ પર પશુપાલકે કોંગ્રેસ નેતાની પોલ ખોલી. તાજેતરમાં એક સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો. જાહેર મંચ પરથી જ ગુલાબસિંહે આ નિવેદન આપી પશુપાલકોને સવાલ કર્યો. જોકે એ જાહેર મંચ પરથી જ એક પશુપાલકે કોંગ્રેસ નેતાને જે જવાબ આપ્યો તેનાથી ગુલાબસિંહ હસીને પાત્ર બની ગયા છે. પશુપાલકે કહ્યું, હા મને તો નફો મળ્યો છે. જાહેર મંચ પરથી પશુપાલકના જવાબથી કોંગ્રેસ નેતા ગુલાબસિંહ પણ ભોંઠા પડી ગયા હતા. ચૂંટણીની મોસમમાં હાલમાં ગુલાબસિંહનો આ વિડીયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો. બનાસ ડેરીના નફામાં પશુપાલકોને મળેલા હિસ્સા અંગે કોંગ્રેસના ખોટા પ્રચારમાં કોંગ્રેસના નેતા ખુદ જ ફસાઈ ગયા હતા. ઠાકરજી ભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો આ તરફ આ વિડીયો વાયરલ થતા જે પશુપાલકે ગુલાબસિંહના ખોટા પ્રચારની પોલ ખોલી તે પશુપાલકે પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, દૂધનો ભાવ વધારો અને નફો ફક્ત મને જ નહીં પરંતુ ગામના તમામ પશુપાલકો, એટલું જ નહીં જિલ્લાના પશુપાલકોને મળ્યો છે. તેમણે કહ્યું કે મારા ગામમાં જ 2 કરોડથી વધુનો ભાવ વધારો મળ્યો છે. ગામમાં દૂધ મંડળી દ્વારા 2,31,78,328 જેટલો પશુપાલકોને દૂધ વધારો આપેલ છે. એટલે જે દૂધ ભરાયું છે, દૂધના પૈસા આવ્યા છે અલગ, પરંતુ 30% જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે. પેલો બનાસ ડેરી પત્ર લખે કે તમારે આટલો દૂધ વધારો આવશે અને ત્યારબાદ ઓનલાઈન ગ્રાહકના ખાતામાં દૂધ વધારો આવે. તો આ મુદ્દે બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ પશુપાલક બહેનોને પૂછ્યું કે ભાવ વધારો મળ્યો કે નહીં, તો પશુપાલક બહેનોએ પણ હાથ ઊંચા કરી ભાવ વધારા મળ્યાની ખુશી વ્યક્ત કરી. ભાવ વધારો જે આપ્યો તમને બધાને, પશુપાલક માતાઓ બહેનોને, તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા.
આ તરફ ભાવનગરથી સમાચાર. ભાવનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને 7 વિધાનસભામાં ઈવીએમની ફાળવણી કરવામાં આવી. ભાવનગર જિલ્લામાં 7,497 ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરાયું. 340 કર્મચારીઓ ઈવીએમની ફાળવણી કરાવશે. ભાવનગરના 1,845 મતદાન મથક છે, જેમાં 2,302 બેલેટ યુનિટ અને 2,489 વીવીપેટ મૂકવામાં આવશે. ભાવનગર જિલ્લા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સેટ છે, વીવીપેટ, બીયુ અને સીયુ, એનું ફિઝિકલ રેન્ડમાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. આપને ધ્યાન છે કે ગયા શનિવારે અમે લોકોએ રાજકીય પક્ષોની હાજરીમાં કોમ્પ્યુટર ઉપર આ રેન્ડમાઇઝેશન અમે કરી દીધેલું. તો હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, વીવીપેટ અને ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. ટ્રેનિંગને લઈને પણ વાત કરવામાં આવી. 7 વિધાનસભાની જે બેઠકો છે લોકસભાની અંદરથી તમામ જગ્યાએ મોકલવામાં આવશે. રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પણ કરવામાં આવી.